આમ તો હરદમ હજુરી હોય છે, આમ તો હરદમ હજુરી હોય છે, પણ આપણા મનમાં જ દૂરી હોય છે. મૌનની સરહદ વટાવી જાઓ પછી શબ્દ સઘળા બિનજરૂરી હોય છે, શબ્દ સઘળા બિનજરૂરી હોય છે. નમસ્કાર, હું છું ભાવેશ મેર. આપ જોઈ રહ્યા છો BS9 ટીવી ન્યૂઝ ગુજરાતી અને અમે આવી ગયા છીએ BS9 ટીવી ન્યૂઝની પૂરી ટીમ એક એવા મંદિરની મુલાકાતે કે જે 500 વર્ષ જૂનું છે અને સ્વયંભૂ મહાદેવનું મંદિર છે અને ઇતિહાસ એવો છે કે ભગવાન શંકર છે એની શિવલિંગ છે એ સ્વયં ધરતીમાંથી જમીનમાંથી પ્રગટ થઈ હતી એવા મહાદેવનું મંદિર એટલે બિલ્વેશ્વર મહાદેવ મંદિર. એની આપણે મુલાકાત કરીએ. દેવોને આગળ દૂત અરે રૂપાળા કાયમ રીએ, દેવોને આગળ દૂત અરે રૂપાળા કાયમ રીએ, પણ ભેળા રાખે ભૂત એ તો કૈલાસ વાળો કાગડા. અરે ભેળા રાખે ભૂત એ તો કૈલાસ વાળો કાગડા. જે ભૂત સાથે રાખે છે એવા એક દેવ એટલે મહાદેવ, ભોળિયોનાથ, ભગવાન શંકર. અને આજે BS9 ની ટીમ આવી પહોંચી છે બિલેશ્વર મહાદેવ. સાચું નામ તો છે બિલ્વેશ્વર મહાદેવ, પરંતુ લોકો બિલેશ્વરના નામે આ મહાદેવ દાદાને ઓળખે છે. બિલેશ્વર નામ શા માટે? ભગવાન શંકર ને અતિ પ્રિય વૃક્ષ હોય તો એ બિલ્લીનું વૃક્ષ છે, એટલા માટે આ ભગવાન શંકર નું ધામ એટલે બિલ્વેશ્વર મહાદેવ. તમારાની કથા સાંભળવી છે, બિલેશ્વર નામ શા માટે પડ્યું? અને એમાંય આજે તો શિવરાત્રિ, ભગવાન શિવનો મહિમા કરવાનો દિવસ અને રાત એટલે શિવરાત્રિ. શિવરાત્રિનું મહત્વ અનન્ય છે. ભગવાન શંકરની આજે નિરાકાર શિવલિંગની ઉત્પત્તિ થઈ હતી, એટલા માટે શિવરાત્રિ નામ આપવામાં આવ્યું છે. શક્તિ કેરો સાથ જટા પર ગંગ વહે દિન રાત ડાક ડમરો ના ડમડમાટ. છે શક્તિ કેરો સાથ જટા પર ગંગ વહે દિન રાત ડાક ડમરુ ના ડમડમાટ. શિવને ભજો દિન ને રાત, ભોળાને ભજો દિન ને રાત, શિવને ભજો દિન ને રાત. શિવ અને શક્તિ, કદાચ ગુજરાતનું એક મંદિર હશે કે એક સાથે શિવ અને શક્તિ. તમે કદાચ આ નિરાકાર દાદાની મૂર્તિના દર્શન કરો, નિરીક્ષણ કરો તો તમને જાણવા મળે કે એક જ શિવલિંગમાં ભગવાન શંકર અને માં પાર્વતીની નિરાકાર મૂર્તિ એટલે બિલેશ્વર મહાદેવ મંદિર. તમને આ શિવલિંગમાં શિવ અને શક્તિ એક સાથે જોવા મળશે. સાથે સાથે ઘણી બધી દંતકથાઓ પણ છે, પણ આપણે માહિતી આજે મેળવવી છે BS9 ના માધ્યમથી દાદાની ઉત્પત્તિ કઈ રીતના થઈ. જાણીએ BS9 ટીવી ન્યૂઝના માધ્યમથી. સૌરાષ્ટ્ર મધ્યમાં આજથી 550 વર્ષ પહેલા ગૌરીદળ સ્ટેટ દીપસિંહ જાડેજા મહારાજ અને એમના આ રાજ્યની અંદર એક એવું મંદિર કે જ્યાં રાજા છે એ શિકાર માટે આવતા હતા. આની એક સ્ટોરી છે. જ્યારે શિકાર માટે આવતા હતા, એક દિવસના સમયે રાજા છે એ બીમાર પડે છે અને એક વૃક્ષ નીચે આશરો લે છે. એની બંદૂક છે એ ઊંધી લટકાવી અને સૂઈ જાય છે. એવું કહેવામાં આવે છે, એવી લોકવાયકા છે કે બંદૂક છે એ ઓટોમેટિક ફૂટે છે. અને એ જ દિવસે રાત્રે મહારાજના સ્વપ્નમાં દાદા ભગવાન શિવ આવીને કહે છે કે જે જગ્યાએ બંદૂક છે ફૂટી છે એ જગ્યાએ ખોદકામ કરાવો, ત્યાંથી મારી મૂર્તિ, નિરાકાર મૂર્તિ નીકળશે. અને આ મહાદેવના મંદિરમાં દરરોજ 30 દિવસ અલગ શૃંગાર કરવામાં આવે. સવારના પોરમાં ભગવાન શંકર અને માં પાર્વતીનો શૃંગાર અલગ અલગ દિવસોમાં અલગ અલગ રીતથી કરવામાં આવે છે. આજના શિવરાત્રિના પર્વના દિવસે તમને એક એવી અખંડ જ્યોતના દર્શન કરાવવા છે. તમે જોઈ શકો છો. એવું કહેવામાં આવે છે કે અંદાજિત 40 વર્ષથી આ જ્યોત અખંડ જ્યોત માનવામાં આવે છે અને હર હંમેશને માટે જ્યોત પ્રજ્વલિત હોય છે. એવી 40 વર્ષથી આ દીવો છે, આ જ્યોત છે એ મહાદેવના મંદિરમાં અખંડ જલતી રહે છે. એના તમે દર્શન કરી શકો છો. આ મંદિરની ગૌશાળા
અનન્ય છે. એવું કહેવાય છે કે 500 વર્ષથી હજી વેલણ ગાયના દૂધનો અભિષેક ભગવાન શંકર શિવદાદ ભગવાન ઉપર કરવામાં આવે છે. બિલ્વેશ્વર મહાદેવની આ ગૌશાળામાં 30 ગાયો છે અને ગાયોના દૂધનો ઉપયોગ ભક્તોને ચા પાણી નાસ્તા માટે અને છાશ માટે કરવામાં આવે છે. આ દૂધ કોઈ દિવસ વેચવામાં આવતું નથી અને અખંડ ભોજનાલય શરૂ જ હોય છે. દાદાના સાનિધ્યમાં ભોજનાલય છે એ 24 કલાક અન્ન ક્ષેત્ર શરૂ જ હોય છે. મહાશિવરાત્રિના દિવસે લગભગ 10,000 લોકો દર શિવરાત્રિએ ભોજન આરોગે છે અને દાદાના આશીર્વાદ ને આરોગે છે. દાદાની અસીમ કૃપાથી કેન્દ્ર સરકારનું રેલવે સ્ટેશન નજીકનું છે, એનું નામ પણ બિલેશ્વર રેલવે સ્ટેશન રાખવામાં આવ્યું છે. આવી ભગવાન શંકરની અસીમ કૃપા અને અનન્ય આ ધામનું નામ છે. ભારતના ઓછા મંદિરોમાં આવી વેદોક અને શાસ્ત્રોક્ત યજ્ઞશાળા જોવા મળે છે, જેમાં 33 કોટી અલગ અલગ દેવતાના વાસ પોતાના મુખ્ય સ્થાને રાખવામાં આવેલા છે અને સાથે 16 સ્તંભ એની મહત્તમ લંબાઈ મહત્તમ પહોળાઈ સાથે ભગવાન શંકરના પોઠિયાની બિલકુલ સીધ પધોરની અંદર આ યજ્ઞશાળામાં અલગ અલગ હોમ હવન અને યજ્ઞ કરવામાં આવે છે. દાદાના સાનિધ્યમાં સેવા સમિતિનું મંડળ છે, એના દ્વારા કેવા કાર્યો કરવામાં આવે છે અને શું આયોજન છે, આપણે માહિતી મેળવીએ. અહીં છેલ્લા 3 વર્ષથી 17 સભ્યોની સેવા સમિતિ બનાવવામાં આવેલ છે તથા આ સેવા સમિતિ ભવ્ય આયોજન કરી અને 5,500 થી 15,000 સુધીના માણસો અહીં પ્રસાદ લે એવી આયોજન ગોઠવવામાં આવે છે તથા મંદિરને પણ શણગારવામાં આવે છે અને તડામાર તૈયારી સાથે શિવરાત્રિ મહોત્સવ તથા શ્રાવણ માસના તમામ દિવસોનું ભવ્ય આયોજન કરી અને માણસોને અહીં એકત્રિત થાય ત્યારે કોઈ અગવડ ન પડે તેની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં સેવા સમિતિ દ્વારા આપવામાં આવે છે. આજે શિવરાત્રિ છે તો શિવરાત્રીનું આજનો શું પ્લાનિંગ છે તમારું મંદિર? શિવરાત્રીએ દર વર્ષે અમારે અહીં 10,000 થી 15,000 માણસો એકત્રિત થાય છે. તેના માટે ભોજન વ્યવસ્થા, પ્રસાદ વ્યવસ્થા ગોઠવવામાં છે. દર્શન માટે કોઈ તકલીફ ન પડે તેના માટે પણ સુંદર આયોજન કરવામાં આવે છે. પાર્કિંગની ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવે છે અને દરેક ભાવિ ભક્તોને દાદાના દર્શન થાય એવી અપેક્ષાએ ખૂબ મોટા અને જોરદાર આયોજનથી તડામાર તૈયારીઓ કરવામાં આવે છે. સૌરાષ્ટ્રનું કદાચ એકમાત્ર મંદિર હશે કે શિવલિંગ, નિરાકાર શિવલિંગમાં ભગવાન શંકર અને પાર્વતી, શિવ પાર્વતીનું સ્થાન છે નિરાકાર. તો એનો શૃંગાર તમે કઈ રીતના કરો છો? આ શૃંગાર અમે ખૂબ જ અમારી સેવા સમિતિની ટીમ દ્વારા તૈયારીઓ કરવામાં આવે છે. એનું અગાઉ આયોજન પણ કરવામાં આવે છે અને રાત્રિના પ્રાતઃકાલના 4 વાગ્યાથી તેનો શૃંગાર કરી અને અમારા આયોજન મુજબ અમે તે શૃંગાર કરી અને લોકો સમક્ષ પ્રસ્તુત કરી છે અને દાદાને ગમે તેવા શોભે તેવા શૃંગાર કરવામાં પણ અમે ખૂબ જ જહેમત ઉઠાવી છે. અલગ અલગ રોજ અલગ અલગ શૃંગાર હોય છે. દરરોજ પ્રાતઃકાલના શૃંગાર સુંદર અને વ્યવસ્થિત અમે કરવામાં ખૂબ જ મહેનત પણ કરી છીએ. મહાશિવરાત્રીનો આ મહાપ્રસાદ છે એનું આયોજન કઈ રીતના કરવામાં આવે છે? બિલેશ્વર ધામના આ મહાદેવ મંદિરમાં 100-150 સેવક સ્વયંસેવકો ખડે પગે ઊભા રહેશે અને 300-400 કિલો વેફર, 300-400 કિલો ચેવડો, 300-400 કિલો ઢોરવું. મહાશિવરાત્રિના દિવસે ફરાળ જ હોય એટલે ફરાળ નિમિત્તે ટોટલી સુવિધા કદાચ 10-15-20,000 માણસ આવે ત્યાં લગીની અમારે અહીંયા પૂરી પાડવાની વ્યવસ્થા છે. બિલ્વેશ્વર મહાદેવના સેવક શ્રી દામજીભાઈ પાસેથી આપણે માહિતી મેળવીએ અને આ જાણીએ દાદાનો ઇતિહાસ. આ મંદિરના 550 વર્ષ થયા. આ દીક્ષી બાપુને પ્રસન્ન થયેલા 550 વર્ષ પહેલા અને અહીંયા ગૌશાળા છે એ વખતની તેદુની. કેટલી ગાયો છે? અહીંયા 40 ગાયો છે. અને એના દૂધનો ઉપયોગ કઈ રીતે? એના દૂધનો ઉપયોગ અહીં છાશ કરે છે અને હવ માણસ છાશ લઈ જાય છે અહીંથી ફ્રી ઓફમાં. છાશનું કોઈ લેવાનું નહીં, હવ માણસ પ્રસાદ લે. ભગવાન શંકરના પવિત્ર અને પાવન ધામની અંદર શ્રાવણ મહિનાના રવિવાર અને અમાસના દિવસે ભસ્મ આરતી કરવામાં આવે છે અને હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આ ભસ્મ આરતીમાં જોડાય છે અને મહાદેવના દર્શન કરે છે. બખાન ક્યાં કરું મેં તેરી રાખો કે ઢેર કા, બખાન ક્યાં કરું મેં તેરી રાખો કે ઢેર કા, ચપટી ભભૂત મેં હૈ ખજાના કુબેર કા, ચપટી ભભૂત મેં હૈ ખજાના કુબેર કા. કુબેરના ધનના ભંડાર ખાલી કરી દે એવા ભગવાન એટલે બિલ્વેશ્વર મહાદેવ મંદિર. આવા અનેક પૌરાણિક મંદિરોની સ્ટોરી સાંભળવા માટે,
જોડાયેલા રહો BS9 TV ન્યૂઝ સાથે.